જ્યારે તમારા ઉપર હુમલો થયો હતો એ સમયે માયાભાઈ આહિર કે એમના પરિવાર દ્વારા તમારી સાથે કોઈ વાતચીત થઈ હતી? નહીં, ત્યારે નથી. એ પેલા થઈ ને, હુમલો થયો પેલા. તો શું વાતચીત થઈ હતી તમારી એમની સાથે? એ તો આ પેલું માફી માંગવા બાબતનું. પેલા એ મારું પૂછ્યું તું ક્યાં છો ને એવું બધું. કારણ કે એક વાત એ પણ સામે આવે છે કે જ્યારે તમે હોસ્પિટલમાં હતા એ સમયે ક્યાંક તમારી સાથે વાતચીત થઈ હતી એમની તમારા તબિયત બાબતે? નહીં, તબિયત બાબતે નહીં. ત્યારે એમનો ફોન આવ્યો હતો કે ભાઈ મારો છોકરો આમાં ન હોય એવું. હું બહાર છું. મેં કીધું તમે દાવું કરાવ્યું છે, તમારા છોકરાએ એવું મારી જોડે કર્યું છે. બીજી કોઈ વાતચીત થઈ હતી? નહીં, બાકી બીજી કોઈ વાતચીત નથી કરી. હું 4-5 દિવસમાં આવું છું, મળીશ ને એવું બધું કીધું હતું. પણ મેં કીધું એ પછી કઈ એમનો ફોન બોન કઈ આવ્યો નથી. તો આ જે એસઆઈટી ની ટીમ છે તમને મળવા માટે આવી હતી? ના, હજુ બેન આવ્યા નથી. ઓકે, હજુ નથી આવી. એટલે તપાસ શરૂ થઈ ગઈ છે. તમારી પાસે જે પુરાવા છે, જે ઓડિયો ક્લિપ છે, એમના સિવાય તમારી પાસે બીજા કયા પુરાવા છે કે તમે જે મીડિયા કે પછી પોલીસને કોઈને આપ્યા હોય? બીજા પુરાવા તો હજુ બેન ઘણા બધા છે. હથિયારો ક્યાંથી આવ્યા છે, બધા સીસીટીવી ફૂટેજો છે, એ લોકો ક્યાંથી ક્યાં બધો પ્લાનિંગ કરીને નીકળ્યા હોય એ બધા સીસીટીવી તો એસઆઈટી ની ટીમ છે એટલે બધી તપાસ તો કરશે. આ લોકો આવ્યા ક્યાંથી, ગયા ક્યાં. આજે 8 જેટલા આરોપી છે, જાણ્યા અજાણ્યા તમામ આરોપી, એમના સિવાય જયરાજ આહિર વિરુદ્ધ તમારી પાસે બીજા કોઈ ઠોસ પુરાવા? એમના સિવાય છે ને, હથિયાર આપવા ગયા હોય, એકબીજાને કોલ કર્યા હોય, મારું લોકેશન મેળવતા હોય. એ તો કારણ કે હું એમને ઓળખતો નહોતો, એ પણ મને ઓળખતા નહોતા. તો મારી ઓળખાણ કઈ રીતે એ લોકોને થઈ, હું જ છું એમ કઈ રીતે એને માહિતી મળી.